વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને શ્રી ઠકુરાની ત્રીજની ખૂબ ખૂબ મંગલ વધાય. और कोई समझियो तो समझियो, हमको इतनी समझ भली, ठाकुर हमारे नंद दुलारे, ઠકુરાઈન વૃષભાન લલી. હવે આપણને એમ થાય કે આ ઠકુરાણી ત્રીજનો ઉત્સવ એ શ્રી યમુનાજીનો ઉત્સવ છે કે શ્રી સ્વામિનીજીનો ઉત્સવ છે. તો એ મૂંઝવણમાં પડવાની જરૂર નથી, કારણ કે ઠકુરાણી ત્રીજ સાથે બંને સ્વરૂપોના પ્રસંગો જોડાયેલા છે. આપણે એક નવા જ રૂપમાં સત્સંગ કરીશું. અને ઠકુરાણી ત્રીજ એ શ્રી યમુનાજીનો ઉત્સવ એટલા માટે કહેવાય છે કારણ કે યમુનાષ્ટકની રચના પણ તે દિવસે થઈ છે. એ પ્રસંગ પણ આપણે લઈશું. અને આપણા પુષ્ટિ માર્ગમાં ઠકુરાઈન વૃષભાન લલીને કહેવામાં આવે છે, એટલે કે શ્રી સ્વામિનીજીને કહેવામાં આવે છે. એટલે આજનો સત્સંગ આપણે શ્રી સ્વામિનીજી અને શ્રી યમુનાજી બંનેને કેન્દ્રમાં રાખીને કરીશું. અને જેમાં ઠાકોરજી તો સાથે સંકળાયેલા જ હોય ને. તો ચાલો આજનો સત્સંગ એક નવા જ રૂપમાં કરીએ. શ્રી ઠકુરાની ત્રીજ. ઠકુરાની ત્રીજ પુષ્ટિ માર્ગમાં સેવાક્રમ. ઠકુરાની ત્રીજ, શ્રીનાથજી દર્શન, ઉત્સવ મહાત્મ્ય, વાર્તા પ્રસંગ અને ઉત્સવના કીર્તન. પુષ્ટિ માર્ગમાં 3 અલૌકિક અને ઐતિહાસિક મિલનના પ્રસંગો છે. પેલું શ્રી મહાપ્રભુજી અને શ્રી દામોદરદાસ હરસાનીજી. બીજું શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજી, એટલે કે ઠકુરાણી ત્રીજ. અને ત્રીજું શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજીનું પ્રથમ મિલન. હવે આજના ઉત્સવ સાથે જોડાયેલા પ્રસંગની વાત કરીએ તો વિક્રમ સંવત 1549માં શ્રી મહાપ્રભુજી માત્ર 14 વર્ષની વયે જીવોના ઉદ્ધાર હેતુ ભારત પરિક્રમા કરવા પધાર્યા. ત્યારે વ્રજભૂમિમાં ગોકુળમાં પધાર્યા. આપની સાથે આપના શિષ્યો શ્રી દમલાજી અને કૃષ્ણદાસ મેગન પણ ગોકુળ આવ્યા હતા. શ્રી મહાપ્રભુજી વિચારે છે કે પુરાણોમાં જે ગોવિંદ ઘાટ, ગોકુળમાં ગોવિંદ ઘાટ અને ઠકુરાણી ઘાટનું વર્ણન કરવામાં આવ્યું છે એવા કોઈ પુરાવા કે અવશેષ દેખાતા નથી. ત્યારે શ્રી યમુનાજીના જળમાંથી દૂર એક સ્વરૂપના દર્શન થયા. એક અલૌકિક સ્વરૂપ ધીરે ધીરે શ્રી ચરણોના પાયલની ઝનકારના મધુર ધ્વનિ સાથે નજીક પધારે છે. મુકુટ કાચનીના શ્રૃંગાર ધારણ કર્યા છે. શ્રી મુખ પર દિવ્ય અલૌકિક તેજ છે. શ્રી મહાપ્રભુજી નજરચૂક થયા વગર દર્શન કરી રહ્યા છે. વાલા વૈષ્ણવો, જરા કલ્પના તો કરો. હવે અહીં આપણને પ્રશ્ન થાય કે શું શ્રી મહાપ્રભુજીને એટલી પણ ખબર ન હતી કે ગોવિંદ ઘાટ કયો અને ઠકુરાણી ઘાટ કયો? તો એનો ખુલાસો મહાકવિ વલ્લભદાસજીના વાર્તા સાહિત્યમાં પણ આવે છે કે શ્રી મહાપ્રભુજી પોતાનું પ્રભુત્વ પ્રકટ કરવા ઈચ્છતા ન હતા. અને શ્રી મહાપ્રભુજી પ્રથમ શ્રી યમુનાજીને નમન કરે છે. નમનનો અર્થ શું થાય? મનપૂર્વક નમવું એટલે નમન. એટલે શ્રી મહાપ્રભુજી હાથ જોડીને શ્રી યમુનાજીને નમન કરે છે. અને આપશ્રીના મુખમાંથી નમામિ યમુનામહમ સ્વર પ્રકટ થાય છે. અને સાક્ષાત શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજીને દર્શન આપે છે. જેમ જેમ શ્રી યમુનાજી નજીક પધારે છે તેમ તેમ શ્રી વલ્લભ આપની સ્તુતિ, આપના ગુણગાન પૃથ્વી છંદમાં ગાય છે. અને આ રીતે શ્રી મહાપ્રભુજી દ્વારા ષોડશ ગ્રંથના સર્વપ્રથમ ગ્રંથ શ્રી યમુનાષ્ટકની રચના થાય છે. શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન 8 શ્લોકમાં કરે છે, જેથી આ ગ્રંથ અષ્ટક એટલે કે યમુનાષ્ટક તરીકે આપણને પ્રાપ્ત થાય છે. અને 9મા શ્લોકમાં ફળનું જ્ઞાન આપણને આપે છે. શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજી શ્રી ઠકુરાણી ઘાટ અને ગોવિંદ ઘાટની માહિતી આપે છે. એટલે શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજીને કયો ઠકુરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ તેની માહિતી આપે છે. એટલે શ્રી યમુનાજીના એક હસ્તમાં એક કમલ છે. તેના દ્વારા યમુનાજી સંકેત કરે છે કે ગોવિંદ તો એક જ હોય ને, એટલે આ ગોવિંદ ઘાટ છે અને બીજો ઠકુરાણી ઘાટ છે. આ અલૌકિક પ્રસંગ ઠકુરાણી ઘાટ પર થાય છે, જ્યાં આજે પણ શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજમાન છે. આમ ઠકુરાણી ત્રીજના દિવસે શ્રી યમુનાષ્ટકની રચના થઈ. ઠકુરાણી ત્રીજના પદ જોઈએ તો દેખ સખી તીજ મહાતમ આયો,
શ્યામા શ્યામ પરસ્પર ઝૂલન નિરખ પરમ સુખ પાયો. દિશ દિશ ઘોર ઘોર ઘન ગરજત મંદ મંદ બર ખાયો. દાદુર મોર પપૈયા બોલત કોયલ શબ્દ સુનાયો. તાલ મૃદંગ કિન્નરી દુંદુંભી પ્રેમ નિશાન બજાયો. સૂરદાસ પ્રભુ યુગલ બિરાજત અખિલ ભુવન યશ છાયો. બીજું પદ આલીરી સાવન તીજ સુહાગ. देखी बन घन हरित बेली होत है अनुराग. तहाँ लाडिली वृषभान तनया सजे सकल श्रृंगार. सुभग तन पचरंग चूनरी केसरी आड़ लीलार. मिली खत 10 वर्ष की सखी बनी एक ही सार. चली बर हिंडोले झूलन राय के दरबार. कुरंग चंद वदनी चलत मद गज चाल. बिहसी मधुरे बोल बोलत करत बहु विधि ख्याल. गावत सावन गीत प्रमोदित श्रवण सुनत रसाल. चतुर चपल द्रगंचनी सो मोह लिए नंदलाल. झूलत नवल किशोर दो बनी अद्भुत जोरी. देत झोंटा प्रेम रस भरी सहचरी चौ ओरी. लाल गिरिधर रस भरे अति केली सिंधु झकोरी. कमल लोचन बिहसी चितवत दास जनकी ओरी. ત્રીજું પદ છે સાવન કી તીજ हिंडोरे झूले श्यामा प्यारी सुन के मनमोहन आए हैं झूलन. આપણે પણ આપણા હૈયા રૂપી હિંડોળામાં શ્યામા શ્યામને ઝૂલાવવાના છે. આપણા હૈયાને એવું વિશુદ્ધ બનાવવાનું છે કે જેના કારણે યુગલ સ્વરૂપ આપણા હૃદયરૂપી સિંહાસનમાં બિરાજે. આપણે યમનાષ્ટકમાં પણ ગાઈએ છીએ ને, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. એ મથુરાનો તટ વિશુદ્ધ છે. તેવી રીતે આપણા હૃદયરૂપી તટને પણ એવું વિશુદ્ધ બનાવીએ કે યુગલ સ્વરૂપ લીલા પરિકર સહિત આપણા હૃદયમાં બિરાજે. શ્રી મહાપ્રભુજીએ પણ કહ્યું છે ને, નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિ. અહીં દરેક પદમાં શ્યામા શ્યામની વાત છે. એટલે ઠકુરાની ત્રીજ આપણા પુષ્ટિ માર્ગમાં ઠકુરાની વૃષભાન લલીને કહેવામાં આવ્યા છે. એટલે અહીં ગાય છે, સાવન કી તીજ હિંડોરે झूले श्यामा प्यारी सुन के मनमोहन आए हैं झूलन. सखी भेख किए श्याम आए प्राण प्यारी पास अंग. अंग आभूषण बेनी भरी फूलनी. नैननी काजर सोहे देखत त्रिभुवन मोहे. तापर बेसर के मोक्ता की झूलन. सूरदास प्रभु नारी रूप किए प्यारी संग झूलत. यमुना के कूलन. એટલે ઠાકોરજીની બધી જ લીલા શ્રી યમુનાજીના તટ પર થાય છે. એટલે ઠાકોરજીની બધી જ લીલાના સાક્ષી શ્રી યમુનાજી છે. આમ તો બાહ્ય દ્રષ્ટિએ શ્રી યમુનાજી એ સંયોગાત્મક સ્વરૂપ કહેવાય છે, પરંતુ આંતરિક દ્રષ્ટિએ શ્રી યમુનાજીને પણ વિયોગ છે. કારણ કે શ્રી યમુનાજી સબનકો સુખ દેવા વાળા છે અને એ સબનકો સુખમાં શ્રી સ્વામિનીજી પણ આવી ગયા. ગમે ત્યારે કંઈ પણ હોય એટલે શ્રી યમુનાજી પ્રભુના સુખનો જ વિચાર કરે. આપણે રાસલીલાનો પ્રસંગ પણ જાણીએ છીએ. પ્રભુએ કહ્યું કે આ બધા મારા આભરણો ઐશ્વર્યયુક્ત છે, આના સહિત હું રાસલીલા નહીં કરી શકું. તો શ્રી યમુનાજી બધા ગોપીજનો અને ઠાકોરજીના સુખનો વિચાર કરી એ બધા આભરણો પોતે સાચવી રાખે છે. એટલે શ્રી ઠાકોરજી પોતાના ઐશ્વર્યનું દાન શ્રી યમુનાજીને કરે છે. એટલે શ્રી યમુનાજી ઠાકોરજીના બધા શ્રૃંગાર પોતાની પાસે રાખે છે, જેના કારણે ઠાકોરજી અને ગોપીજનો રાસલીલાનો આનંદ માણી શકે. એ હેતુથી તેઓ આ રીતે કરે છે. એટલે શ્રી યમુનાજી બધાના સુખનો વિચાર કરે છે. શ્રી યમુનાજી જ્યારે ઠાકોરજી સાથે બિરાજતા હોય, કેલિશયમાં બિરાજતા હોય, ત્યારે પણ પોતાના ભક્તોના સુખનો જ વિચાર કરે છે. કહે છે, प्रभु ये आपके माला को जीव है, इसको अंगीकार कब करोगे. એવી રીતે શ્રી યમુનાજી આપણી લાગવગ લગાવે છે. એટલે તો આપણે કહીએ છીએ કે આપણે શ્રી યમુનાજીના ગુણગાન કરીએ એટલે શ્રી યમુનાજી આપણને એમની ગોદીમાં બેસાડી લે અને
પરમ પિતા પરમેશ્વરને વિનંતી કરીને આપણને એના પ્રિય બનાવે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. વાલા વૈષ્ણવો, 41 પદમાં પદ છે બીજું, શ્યામ સુખ ધામ જહાં નામ ઈન કે, નિશ દીના પ્રાણપતિ આય હી યમે બસે, જોઈ ગાવે સુજસ ભાગ્ય તીન કે, यही जग में सार कहत वारंवार, सबन के आधार धन निर्धन न के, लेत श्री यमने नाम देत अभय पद दान, रसिक प्रीतम पिया वश जो इन के. એટલે શ્રી યમુનાજી પ્રભુને પોતાના વશ કરીને રાખે છે અને ભક્તોની લાગવગ લગાવે છે. એવા શ્રી યમુનાજી છે, એટલે તો શ્રી યમુનાજીને મહારાણીજી કહેવામાં આવ્યા છે. વાલા વૈષ્ણવો, શ્રી સ્વામિનીજી એટલે કે શ્રી પ્યારીજો એ ઠાકોરજીની ઈચ્છા શક્તિ છે અને શ્રી યમુનાજી એ કૃપા શક્તિ છે. આપણે રાધા પ્રાર્થના ચતુશ્લોકીમાં પણ બોલીએ છીએ ને, કૃપયતી યદી રાધા બાધિતા શેષ બાધા. એટલે શ્રી યમુનાજી બંનેને પ્રિય છે. શ્રી યમુનાજીએ મુકુટ કાછીનો જે શ્રૃંગાર ધારણ કર્યો છે તેનો પ્રસંગ પણ આપણે જાણીએ છીએ કે એક વખત શ્રી સ્વામિનીજીએ ઠાકોરજીને કહ્યું કે આજે એક નવો ખેલ કરીએ કે આપ મારું સ્વરૂપ ધારણ કરો અને હું આપનું સ્વરૂપ ધારણ કરું અને આપ માન કરો. તો ઠાકોરજી સ્વામિનીજીને કહે છે કે મને માન શોભે નહીં, મને માન કરતા આવડે નહીં. પરંતુ સ્વામિનીજીની ઈચ્છા પૂર્ણ કરવા ઠાકોરજીએ માન કર્યું. પછી સ્વામિનીજીએ કેટલા પ્રયત્નો કર્યા છતાં પણ ઠાકોરજીનું માન છોડાવી શક્યા નહીં. એટલે શ્રી સ્વામિનીજી થાકી હારીને શ્રી યમુનાજી પાસે ગયા. શ્રી યમુનાજીને વિનંતી કરી કે હવે આપ કંઈક કરો કે જેના કારણે ઠાકોરજીનું માન છૂટે. ત્યારે શ્રી યમુનાજીએ ઠાકોરજીના શ્રૃંગાર ધારણ કર્યા જે શ્રી સ્વામિનીજીએ ધારણ કરેલા હતા અને કમલની માલા સિદ્ધ કરીને હસ્તમાં પધરાવી. એ 20 કમલની માલા હતી. એ 20 કમલનો પણ ભાવ છે ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના સંયોગનું પ્રતિકાત્મક સ્વરૂપ એ 20 કમલની માલા છે. એટલે ઠાકોરજીના 8 અંગરૂપ અને શ્રી સ્વામિનીજીના 12 અંગરૂપ, એવી રીતે એ 20 કમલની માલા છે. એટલે યુગલ સ્વરૂપના મિલન માટે શ્રી યમુનાજી પધારે છે અને યમુનાજીને પધારતા જોઈને ઠાકોરજી અત્યંત પ્રસન્ન થાય છે અને હસી પડે છે. આ રીતે ઠાકોરજીનું માન છૂટે છે અને શ્રી યમુનાજી ઠાકોરજી અને સ્વામિનીજીનું મિલન કરાવી આપે છે. એટલે તો મહારાણીમાં કહેવાય છે. તો એવા શ્રી યમુનાજીનો, એવા શ્રી સ્વામિનીજીનો આજે ઉત્સવ છે. તો એક નવા જ રૂપમાં આપણે આ સત્સંગ કરીશું, કારણ કે શ્રી યમુનાજી બધાને સુખ દેવા વાળા છે. તો શ્રી યમુનાજી અને શ્રી સ્વામિનીજીના ગુણગાન આજે આપણે એક સાથે કરીશું. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી વૃષભાનો દુલારીજી કી જય. વાલા વૈષ્ણવો, આપણા પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીની હિંડોળા લીલાનું ખૂબ જ મહત્વ છે. થોડુંક હિન્દીમાં તેનો ભાવ સમજીએ तो हिंडोलना की भाव भावना. पहले 8 दिन नंदालय में यशोदा के मातृ प्रेम के भाव को फिर से जीवंत करते हैं. अगले 8 दिनों में गोवर्धन पर्वत और उनके आसपास के गोप गोपियों द्वारा भाव पर ध्यान केंद्रित किया जाता है. फिर से वृंदावन में श्री यमुना जी के किनारे गोपियों के साथ कृष्ण की लीलाओं के भाव को फिर से जीवंत करा जाता है और पिछले 8 दिनों में राधा कृष्ण के आनंद के अनुभव का ध्यान केंद्रित करते हैं. ठकुरानी तीज और राधा जी. पुष्टि मार्ग में वैष्णव प्रेम से कृष्ण को ठाकुर और श्री राधा जी यानी श्री स्वामिनी जी को ब्रजकुट ठकुरानी बताते हैं. ठकुरानी तीज पर उनके निधि स्वरूप के पीछे की पिछली चंद्रावली, शोभा और राधा जी के भाव को पुनः स्थापित करती है. गलतफहमी के दौरान जब बारिश भारी होती है और बिजली चमकती है तो राधा जी डर जाती है, इसलिए वह अचानक भारी बारिश से बचने के लिए कृष्ण की शरण में शरण लेने की योजना बनाती है. ठाकुर नंद कुमार है और ठकुराइन श्री राधा जी है. ब्रज में ठकुरानी तीज को लोक उत्सव के रूप में मनाया जाता है. ब्रह्मचर्य युवा लड़कियां सुंदर कपड़े पहनती है और दिन का आनंद लेने के लिए जंगल में जाती है.
वे व्रत कथाएं हैं, झूले पर बैठते हैं और इस दिन राधा जी और श्री यमुना जी के भाव को फिर से बनाने की पूरी कोशिश की जाती है। वे कहते हैं कि कृष्ण इन दो दिव्य शक्तियों के कारण ही वृंदावन की भव्यता का आनंद ले सकते हैं। ધ્યાન આપજો, ઠાકોરજી, શ્રી સ્વામિનીજી અને શ્રી યમુનાજી આ બંને શક્તિ સ્વરૂપાઓને કારણે જ વૃંદાવનમાં भव्य आनंद माणी सके छे। इसलिए वे ठकुरानी तीज पर फूल और फूलों का एक हिंडोला कथानक है और उस पर मित्र प्रारूप को दर्शाया गया है। और ठकुरानी तीज और श्री यमुना जी का महात्म्य देखे तो श्रीनाथ जी श्री वल्लभाचार्य जी को दिव्य चमत्कार का आशीर्वाद देते हैं और उन्हें गोकुल में गोविंद घाट और ठकुरानी घाट पर जाने के लिए कहते हैं। वल्लभाचार्य श्रावण के शुक्ल पक्ष की तीज को गोकुल खोदते हैं और गोविंद घाट और ठकुरानी घाट तक के लिए दिशा निर्देश ढूंढते हैं और श्री यमुना जी उनके प्रकट रूप में दर्शन देते हैं और बताते हैं कि ठकुरानी घाट कौन सा और गोविंद घाट कौन सा। यमुना जी को देखकर श्री वल्लभाचार्य जी आनंद से विभोर हो जाते हैं और उनकी खुशी इतनी अधिक हो जाती है कि वो यमुनाष्टक का गान करते हैं। એટલે જે યમનાષ્ટકનું પ્રાકટ્ય આજના શુભ દિવસે થયું એ આપણે જાણીએ છીએ। ठकुरानी तीज पर श्रीजी में सेवा क्रम में आज साज चुंदड़ी का है। आज श्रीजी को अभ्यंग स्नान कराया जाता है। आज का वस्त्र लाल और मठ चुंदड़ी पिछोड़ा है। श्री मस्तक पर चुंदड़ी की छजेदार पाग धराई जाती है। चरणारविंद तक वनमाला का श्रृंगार किया जाता है और ठाडा वस्त्र केसरी धराया जाता है। मंगला दर्शन में श्री जी को लाल चुनरी का ऊपरना धराया जाता है। आ रीते ठकुरानी तीजनु आपणा पुष्टि मार्ग में खूब ज महत्व छे अने श्रीजी ठकुरानी तीज से 3 बार मंगला, श्रृंगार और शयन हिंडोला में झूलते हैं, जिससे 3 भावनाएं दिखाई देती है। एक, वह नंदालय में कांच यानी दर्पण का हिंडोलना झूल रहे हैं। दूसरा, निकुंज में अंदर सखियों की मानसिकता पूर्ण करने के लिए, मनोरथ पूर्ण करने के लिए लाल रंग के हिंडोलना पर बिराजे हैं। तीसरा, फूलों का हिंडोलना में साथी स्वरूप में श्री यमुना जी के कुंज पर बिराजे हैं। वाला वैष्णवो, આજે શ્રી યમુનાજી અને શ્રી સ્વામિનીજી બંનેનો ઉત્સવ છે, તો સૌપ્રથમ આપણે એમની સ્તુતિ કરીશું, કારણ કે શ્રી ઠાકોરજીએ સ્વયં કહ્યું છે કે શ્રી સ્વામિનીજીના આ 16 નામનો જે પાઠ કરશે તેને હું વશ થઈને રહીશ। અને શ્રી યમુનાજીની 108 નામાવલી શ્રી હરિરાય મહાપ્રભુજીએ જે દર્શાવી છે તે શ્રી યમુનાજીની 108 નિકુંજો છે। તેમાં પણ પ્રભુની કૃપા પ્રસાદને આપણે પ્રાપ્ત કરી શકીશું। માટે સર્વપ્રથમ આ બંને સ્તોત્રનો પાઠ કરીશું અને પછી સત્સંગને આગળ વધારીશું કે જેમાં પ્રિય પ્રીતમનું મિલન શ્રી યમુનાજી કરાવી આપે છે। બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય। શ્રી રાધાજીના 16 નામ। આ 16 નામ ઠાકોરજીએ પોતે જ લીધેલા છે, જેનો પાઠ કરવાથી ઠાકોરજી આપણા ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે। શ્રી રાધાજીના 16 નામ। હે રાધા, હે રાધા, હે રાધા, હે રાસેશ્વરી, હે રાસેશ્વરી, હે રાસેશ્વરી, हे रासवासिनी, हे रासवासिनी, हे रासवासिनी, हे रसिकेश्वरी, हे रसिकेश्वरी, हे रसिकेश्वरी, हे कृष्ण प्राणाधिका, हे कृष्ण प्राणाधिका, हे कृष्ण प्राणाधिका, हे कृष्ण प्रिया, हे कृष्ण प्रिया, हे कृष्ण प्रिया, हे कृष्ण स्वरूपिणी, हे कृष्ण स्वरूपिणी, हे कृष्ण स्वरूपिणी, हे कृष्ण वामांग संभृता, हे कृष्ण वामांग संभृता, हे कृष्ण वामांग संभृता, हे परमानंद रूपिणी, हे परमानंद रूपिणी, हे परमानंद रूपिणी, हे कृष्णा, हे कृष्णा, हे कृष्णा, हे वृंदा,
હે વૃંદા, હે વૃંદા. હે વૃંદાવની, હે વૃંદાવની, હે વૃંદાવની. હે વૃંદાવન વિનોદિની, હે વૃંદાવન વિનોદિની, હે વૃંદાવન વિનોદિની. હે ચંદ્રાવતી, હે ચંદ્રાવતી, હે ચંદ્રાવતી. હે ચંદ્રકાંતા, હે ચંદ્રકાંતા, હે ચંદ્રકાંતા. હે શતચંદ્ર નિભાનના, હે શતચંદ્ર નિભાનના, હે શતચંદ્ર નિભાનના. પ્રિયજનો, આજે આપણે આ 16 નામનું શ્રવણ કર્યું છે. આપ સૌના મુખમાંથી પણ આ નામોનું ઉચ્ચારણ થયું છે. તો નિશ્ચિંત થઈ જજો, એકવાર જરૂર આપને શ્રી પ્રભુની લીલાના દર્શન થશે. આજ નૈનોથી પ્રભુની લીલાના દર્શનનું સુખ જરૂર મળશે. કારણ કે રાધાના નામનો ધ્વનિ, રાધાના નામનો પ્રભાવ, રાધાના નામનો આધાર, રાધાના નામનો વિશ્વાસ એવો છે જે આપ જાણતા નથી. એની ઉર્જા એવી છે કે એ નામ લેવા વાળા ઉપર કૃપા થઈ જાય છે. માટે કહ્યું, કોટિન રૂપ ધરે નંદ નંદન, તો ન પાયો પાર પરમ ધન, રાધાના આધાર પરમ ધન, રાધાના મયાધાર પરમ ધન, રાધાના મયાધાર. શ્રી યમને મહારાણીજી કી જય. શ્રી યમુનાજીની 108 નામાવલી. શ્રી યમુનાએ નમઃ. શ્રી યમુના મહારાણીજીને નમન હો. અષ્ટ વિદ્વેશ્વર્યદાયિકાએ નમઃ. ભગવત સેવામાં ઉપયોગી અષ્ટ પ્રકારના ઐશ્વર્યને આપનારાને નમન હો. સુરાસુર સુપૂજિતાએ નમઃ. સાત્વિક, રાજસ, તામસ ભાવવાળા ભક્તો વડે સારી રીતે પૂજાયેલાને નમન હો. મુકુંદ રતિ વર્ધિન્યે નમઃ. મુકુંદ ભગવાનમાં પ્રીતિ વધારનારાને નમન હો. પદ્મ બંધુ સુતાયે નમઃ. કમલના સરખા એવા સૂર્યની પુત્રીને નમન હો. ભુવન પાવિન્યે નમઃ. ભુવનને એટલે કે લોકોને પવિત્ર કરનારાને નમન હો. કૃષ્ણ તુર્ય પ્રિયાયે નમઃ. શ્રી કૃષ્ણના ચતુર્થ સ્વામિનીજીને નમન હો. અનંત ગુણ ભૂષિતાયે નમઃ. અનેક ગુણોથી અથવા અનંત ભગવાનના ગુણથી યુક્તને નમન હો. શિવ વિરંચી દેવસ્તુતાયે નમઃ. મહાદેવ, બ્રહ્માજી આદિ દેવતાઓ વડે સ્તુતિ કરાયેલાને નમન હો. ઘના ઘન નિભાયે નમઃ. મેઘમંડળ જેવા શ્યામ સૌંદર્યયુક્તને નમન હો. ધ્રુવો પરાશરાભીષ્ટદાયે નમઃ. ધ્રુવજી, પરાશર આદિ લોકોને ઈચ્છિત ફળ આપનારાને નમન હો. કૃપા જલધિ સંશ્રિતાયે નમઃ. અપાર કરુણા સાગર શ્રી પ્રભુની સાથે સારી રીતે મળેલાને નમન હો. સકલ ગોપ ગોપી વૃતાયે નમઃ. સમસ્ત ગોપ ગોપીજન વ્રજવાસીઓથી યુક્ત એટલે કે સાથે વિટળાયેલાને નમન હો. હરિપ્રિયાયે નમઃ. ભગવાન હરિના પ્રિયને નમન હો. કલિંદજાયે નમઃ. કલિંદ પર્વતના પુત્રીને નમન હો. અત્યદ્ભુત ચરિત્રાયે નમઃ. અત્યંત અદ્ભુત ચરિત્રવાળાને નમન હો.
પયપાન દૂરીકૃત યમયાતનાયે નમઃ. કેવલ યમના જલનું પાન કરવાથી જ યમયાતના દૂર કરનારને નમન હો. તનુ નવત્વ કારિણ્યે નમઃ. ભગવદ લીલા ઉપયોગી નૂતન દેહ કરનારાને નમન હો. મુકુંદ પ્રિયાયે નમઃ. મુકુંદ ભગવાનના પ્યારાને નમન હો. કમલજા સપત્ન્યે નમઃ. લક્ષ્મીજીના સપત્નીને નમન હો. પ્રિયાયે નમઃ. ભગવત પ્રિયાને નમન હો. સુરસુતાયે નમઃ. સૂર્યપુત્રીને નમન હો. સકલ સિદ્ધિદાત્રીએ નમઃ. સકલ સિદ્ધિઓને આપનારાને નમન હો. સ્વભાવ વિજયકારિકાયે નમઃ. સ્વભાવને બદલનારા એટલે કે દુષ્ટ સ્વભાવને પણ ઉત્તમ કરનારાને નમન હો. કૃષ્ણાય નમઃ. કૃષ્ણા એ નામવાળાને નમન હો. કૃષ્ણ સમાયે નમઃ. શ્રી કૃષ્ણના જેવાને નમન હો. શ્રી કૃષ્ણ રૂપાયે નમઃ. શ્રી કૃષ્ણના જેવા સ્વરૂપવાળાને નમન હો. કૃષ્ણ રસાત્મિકાયે નમઃ. શ્રી કૃષ્ણના રસાત્મક રૂપને નમન હો. કૃષ્ણ લીલામૃત જલાયે નમઃ. શ્રી કૃષ્ણ જલ ક્રીડા માટે અમૃત જલવાળાને નમન હો. કૃષ્ણ સંબંધ કારિણ્યે નમઃ. શ્રી કૃષ્ણનો સંબંધ ધરાવનારાને નમન હો. શ્રી કૃષ્ણ પ્રિયાયે નમઃ. શ્રી કૃષ્ણના પ્રિયા એટલે કે સ્વામિનીજીને નમન હો. કૃષ્ણ મુખ્ય રસ સંગમ દાયિન્યે નમઃ. શ્રી કૃષ્ણ મુખ્ય રસ સંયોગ સુખને આપનારાને નમન હો. શ્રી કૃષ્ણ ક્રીડાશ્રયાયે નમઃ. શ્રી કૃષ્ણના ક્રીડા એટલે કે લીલાના આશ્રય રૂપને નમન હો. કૃષ્ણ પદવી પ્રાપ્તિકાયે નમઃ. શ્રી કૃષ્ણના સ્થાનને પ્રાપ્ત કરાવનારાને નમન હો. શ્રી કૃષ્ણ સ્થિતાયે નમઃ. શ્રી કૃષ્ણમાં સ્થિતને નમન હો. શ્રી કૃષ્ણ વાસ હૃદયાયે નમઃ. શ્રી કૃષ્ણનો નિવાસ જેમના હૃદયમાં છે તેમને નમન હો. શ્રી કૃષ્ણ કામુકાયે નમઃ. શ્રી કૃષ્ણની ચાહના કરનારાને નમન હો. શ્રી કૃષ્ણ પ્રિય પ્રિયાયે નમઃ. શ્રી કૃષ્ણના પ્રિય જે વ્રજ ભક્તો તેમને અત્યંત વહાલાને નમન હો. શ્રી કૃષ્ણ સ્થાયી ભાવ સમુદ્ભાવાયે નમઃ. શ્રી કૃષ્ણના સ્થાયી ભાવ એટલે કે રતિમાંથી ઉદ્ભવેલાને નમન હો. શ્રી કૃષ્ણ મિલનૈક સ્થાન ભૂતાયે નમઃ. શ્રી કૃષ્ણને મળવાના મુખ્ય સ્થાન બનેલાને નમન હો. શ્રી કૃષ્ણ સુખાર્થિન્યે નમઃ. શ્રી કૃષ્ણના સુખની ઈચ્છાવાળાને નમન હો. શ્રી કૃષ્ણ ગોપી સહયયે નમઃ. શ્રી કૃષ્ણ અને ગોપીઓની સાથે રહેનારાને નમન હો. શ્રી કૃષ્ણ સન્માન વર્ધિન્યે નમઃ. શ્રી કૃષ્ણના સન્માનને વધારનારાને નમન હો. શ્રી કૃષ્ણ કાર્ય પરાયે નમઃ. પ્રભુના કાર્ય લીલામાં તત્પરને નમન હો. કૃષ્ણ લીલા સ્થળ વિશુદ્ધિકાયે નમઃ. શ્રી કૃષ્ણના લીલા સ્થળો શ્રી વૃંદાવન આદિને શુદ્ધ કરનારાને નમન હો. શ્રી ક્રીડા કુમકુમાદિ યુતાયે નમઃ. જલ વિહારત શ્રી કૃષ્ણના પ્રસાદિક કુમકુમ ચંદન આદિથી યુક્તને નમન હો. કૃષ્ણ રસાતુરાયે નમઃ.
શ્રી કૃષ્ણ સંબંધી રસ માટે આતુરને નમન હો. શ્રી કૃષ્ણ ગોપી પૂજ્ય દેવ્યે નમઃ. શ્રી કૃષ્ણને પતિ રૂપે પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કુમારિકાઓએ જેમનું દેવી રૂપે પૂજન કરેલ છે તેમને નમન હો. શ્રી કૃષ્ણ વ્રત ફલ પ્રદાયે નમઃ. શ્રી કૃષ્ણના માટે વ્રત કરનારાઓને નમન હો. શ્રી કૃષ્ણ લીલાર્થ માયાતાયે નમઃ. શ્રી કૃષ્ણની લીલા માટે જે ભૂતલ ઉપર પધાર્યા તેમને નમન હો. શ્રી કૃષ્ણ નિરધિ સંગતાયે નમઃ. શ્રી કૃષ્ણ રૂપી આનંદ સાગરમાં મળેલાઓને નમન હો. શ્રી કૃષ્ણ પાદ સ્પર્શ કામાયે નમઃ. શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શની ઈચ્છાવાળાને નમન હો. શ્રી કૃષ્ણ માનસ સંશ્રિતાયે નમઃ. શ્રી કૃષ્ણના મનમાં વસનારાને નમન હો. શ્રી કૃષ્ણ પ્રીતિ પ્રસાધિન્યે નમઃ. શ્રી કૃષ્ણમાં પ્રીતિ સાધનારાને નમન હો. શ્રી કૃષ્ણાસક્તાયે નમઃ. શ્રી કૃષ્ણમાં આસક્તિ વાળાને નમન હો. શ્રી કૃષ્ણમ ગ્રીરેણુ બહુલાયે નમઃ. શ્રી કૃષ્ણના ચરણ કમલની રજ જેમાં અધિક છે તેમને નમન હો. શ્રી કૃષ્ણ સેવક સન્મુખાયે નમઃ. શ્રી કૃષ્ણના સેવકોની સન્મુખ બિરાજમાનને નમન હો. સ્વદાસાનાં કૃષ્ણ ભાવ વિરોધી પ્રકૃતિ નાશિન્યે નમઃ. શ્રી કૃષ્ણ વિષયક ભાવ એટલે કે ભગવત ભાવથી વિરુદ્ધ એવી પોતાના સેવકની પ્રકૃતિનો નાશ કરનારાને નમન હો. તરણી તનયાયે નમઃ. તરણી એટલે કે સૂર્યના પુત્રીને નમન હો. શ્રી કૃષ્ણ હૃદયંગમાયે નમઃ. શ્રી કૃષ્ણના હૃદયંગમ એટલે કે પ્રિયને નમન હો. નીલઘામયે નમઃ. નીલ એટલે કે શ્યામ તેજવાળાને નમન હો. શ્રી કૃષ્ણ જીવન વહાયે નમઃ. શ્યામ જલ વહેવડાવનારાને નમન હો. શ્રી કૃષ્ણ મિલનાંતરાય હારિણ્યે નમઃ. શ્રી કૃષ્ણના મિલનમાં આવતા દોષોને હરનારાને નમન હો. નિજનાથ માર્ગદાયિન્યે નમઃ. પોતાના સ્વામી શ્રી કૃષ્ણને માર્ગ દેનારાને નમન હો. કુમારિકા કામપૂરિકાયે નમઃ. વ્રજકુમારિકાઓની કામનાઓ પૂરી કરનારાને નમન હો. ધર્માનુજાયે નમઃ. ધર્મ એટલે કે યમરાજાના નાના બહેનને નમન હો. મુનિજન સ્તુતાયે નમઃ. મુનિજનોથી સ્તુતિ કરાયેલાને નમન હો. શ્રી ગોકુલ વાસિન્યે નમઃ. શ્રીમદ ગોકુલમાં વાસ કરનારાને નમન હો. કેલી સલીલાયે નમઃ. ક્રીડા એટલે કે શ્રમજલ રૂપને નમન હો. મૃદુ વાલુકાયે નમઃ. કોમળ વેલુવાળાને નમન હો. દલિતાંજન ચિક્કણાયે નમઃ. ઘૂંટેલા આંજણ જેવા ચીકણાને નમન હો. ઇન્દિવર સુખ સ્પર્શાયે નમઃ. શ્યામ કમલ સરખા સુખદ સ્પર્શવાળાને નમન હો. કૃષ્ણ વદન પંકજાયે નમઃ. શ્યામ મુખ કમલવાળાને નમન હો. મદાલસ વિલોચનાયે નમઃ. મદ વડે આળસયુક્ત નેત્રવાળાને નમન હો. કંકણાંગ દકેયુર મુદ્રિકાવિલ સદભુજાયે નમઃ.
કંકણ, બાજુબંધ, પહોંચી, વીંટીથી સુશોભિત ભુજાવાળાને નમન હો. મુક્તા હારોલ્લાસધક્ષસ્થલાયે નમઃ. મોતીના હારોથી શોભિત વક્ષસ્થળવાળાને નમન હો. પરમાનંદ રૂપિણ્યે નમઃ. પરમ આનંદ રૂપવાળાને નમન હો. ગોલોક તટિન્યે નમઃ. ગોલોકના સરિતાને તટે વસનારાને નમન હો. વૃંદાવન વિનોદિન્યે નમઃ. વૃંદાવનમાં વિનોદ કરનારાને નમન હો. રાસમંડલ મંડિતાયે નમઃ. રાસમંડલથી સુશોભિતને નમન હો. નિકુંજ તલ નિવાસિન્યે નમઃ. નિકુંજના નીચે નિવાસ કરનારાને નમન હો. પુષ્પ પલ્લવ વાહિન્યે નમઃ. પુષ્પો અને પલ્લવોને વહેવડાવને નમન હો. પરિપૂર્ણતમાયે નમઃ. પરિપૂર્ણતમને નમન હો. પૂર્ણ બ્રહ્મા પ્રિયાયે નમઃ. પૂર્ણ બ્રહ્મા શ્રી કૃષ્ણના પ્રિયને નમન હો. પરાયે નમઃ. પરા એટલે સર્વોત્કૃષ્ટ સ્વરૂપવાળાને નમન હો. નિકુંજ દ્વાર નિર્ગતાયે નમઃ. નિકુંજ દ્વારમાંથી નીકળેલાને નમન હો. રત્ન બધો ભય તટયે નમઃ. રત્નોમાંથી બાંધેલ બંને તટવાળાને નમન હો. હંસ પદ્માદિ સંકુલાયે નમઃ. હંસો, કમલો વગેરેથી વ્યાપ્તને નમન હો. બ્રહ્માંડ વ્યાપિન્યે નમઃ. બધા બ્રહ્માંડમાં વ્યાપેલાને નમન હો. ગોલોક વાસિન્યે નમઃ. ગોલોકમાં વાસ કરનારાને નમન હો. વૃંદાવન વિહારિણ્યે નમઃ. વૃંદાવનમાં વિહાર કરનારાને નમન હો. સપ્ત સમુદ્ર ભેદિન્યે નમઃ. સાત સમુદ્રોને ભેદનારાને નમન હો. ગોવિંદ કુંડ નિલયાયે નમઃ. ગોવિંદ કુંડમાં નિવાસ કરનારાને નમન હો. શ્રી કૃષ્ણ દેહ સમુદ્ર ભવાયે નમઃ. શ્રી કૃષ્ણના શ્રી અંગથી પ્રગટેલાને નમન હો. શ્રી કૃષ્ણ વામાંસ ભૂતાયે નમઃ. શ્રી કૃષ્ણના ડાબા સ્કંધ રૂપને નમન હો. રસિકાયે નમઃ. રસિકાને નમન હો. રસિકેશ્વર્યે નમઃ. રસિકની સ્વામિનીને નમન હો. સર્વ તીર્થમય્યે નમઃ. બધા તીર્થ સ્વરૂપાને નમન હો. ગોલોક ધામ ધનિન્યે નમઃ. ગોલોક ધામ રૂપ ધનવાળાને નમન હો. સર્વોત્તમાયે નમઃ. સર્વોત્તમ સ્વરૂપવાળાને નમન હો. સર્વ પુણ્યાયે નમઃ. બધા પુણ્ય સ્વરૂપવાળાને નમન હો. સર્વ સૌંદર્ય શૃંખલાયે નમઃ. બધા સૌંદર્યના શૃંખલા રૂપને નમન હો. સર્વ તીર્થો પરિગતાયે નમઃ. બધા તીર્થોથી ઉપર રહેલાને નમન હો. સર્વ તીર્થાધિ દેવાયે નમઃ. બધા તીર્થોના અધિદેવતા રૂપને નમન હો. શ્યામાયે નમઃ. શ્યામા સ્વરૂપાને નમન હો. અંભોજ નેત્રાયે નમઃ. કમલ સરખા નેત્રોવાળાને નમન હો. રાધા સખ્યે નમઃ. શ્રી રાધાજીના સખીને નમન હો. માર્તંડ તનુજાયે નમઃ. માર્તંડ એટલે સૂર્યના પુત્રીને નમન હો. ઇતિ શ્રી હરિરાયજી કૃત શ્રી યમુનાજી 108 નામાવલી. વાલા વૈષ્ણવો, આપણા શ્રી યમુનાજી કૃપા શક્તિ છે.
એમની કૃપાથી ભક્તોને શ્રી ઠાકોરજી મળે છે. તદુપરાંત શ્રી ઠાકોરજી ભક્તને વશ બને છે. આ દાન કરવાનું અલૌકિક સામર્થ્ય શ્રી યમુનાજીમાં છે. આ દાન ભક્તોને શ્રી યમુનાજી કરે છે. પુષ્ટિ માર્ગમાં આ જ ભાગ્ય અને સૌભાગ્ય છે. ભગવાનના મિલનમાં જે અંતરાયો તે શ્રી યમુનાજી દૂર કરીને ભગવાનની લીલા પ્રાપ્તિ કરાવે છે. શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટક ગ્રંથમાં શ્રી યમુનાજીના અષ્ટવિધ ઐશ્વર્યનું વર્ણન કરેલું છે. શ્રી યમુનાજી પુષ્ટિ જીવો અને પુષ્ટિ પ્રભુના સંબંધ વચ્ચે આવતા પ્રતિબંધો દૂર કરીને ભગવદ અનુભવ યોગ્ય શુદ્ધિ કરનારા છે. માટે સર્વ લૌકિક વાતો છોડી કે તજી કેવળ શ્રી યમુનાજીને ભજો. તે જીવના કોઈ કાર્ય કે દોષો સામે જોતા નથી. પદમાં આવે છે ને, બાત લૌકિક તજો પુષ્ટિ યમુને ભજો, એ અહીં કહે છે. અને શ્રી યમુનાજી આવા કૃપાળુ છે. શ્રી યમુનાજીની કૃપાથી સૌભાગ્યવાળા જે ભક્ત તેને શ્રી ગિરિવર્ધન તુરત જ પ્રાપ્ત થાય છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે પુષ્ટિ જીવોને શ્રી યમુનાજી પુષ્ટિ પ્રભુના પ્રિય બનાવે છે. શ્રી યમુનાષ્ટક ગ્રંથમાં વર્ણિત આ શ્રી યમુનાજીનું ઐશ્વર્ય છે. એ સૌભાગ્યની પ્રાપ્તિમાં શ્રી યમુનાજીનું સ્વરૂપ સમજવા માટે ભક્તોના સંગની જરૂર છે. જેના સંગથી શ્રી ગોવર્ધનધરની કથા ગુણગાન શ્રવણ કરવાથી શ્રી ઠાકોરજીની લીલા રસને સમજી શકીએ છીએ. અને શુદ્ધ પ્રેમનું સ્વરૂપ શું છે? રસોવે સહ, એ રસરૂપ પ્રભુની પ્રાપ્તિ થાય છે. તેથી શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં આજ્ઞા કરે છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશૈર જનૈ. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર ભક્તની આડીથી શ્રી યમુનાજી કૃપા કરે છે. અને એ કૃપા એ ભક્તજનને શ્રી ગોવર્ધનધરનું સદા સાનિધ્ય પ્રાપ્ત કરાવી શ્રી ઠાકોરજીની સર્વ લીલાઓનો અનુભવ કરાવે છે. માટે ભગવત ભક્તનો સંગ કરી શ્રી વલ્લભની કૃપા મેળવી શ્રી યમુનાજીને પ્રસન્ન કરવા એ જ ફલાત્મક છે. શ્રી વલ્લભની કૃપા વગર શ્રી યમુનાજીની કૃપા દુર્લભ છે. શ્રી નંદાસજી કહે છે, જેની ઉપર શ્રી વલ્લભની કૃપા છે તેને શ્રી યમુનાજી સદા વશ છે. તે શ્રી યમુનાજીના પુષ્ટિ સ્વરૂપને જાણી શકે, તેને શ્રી યમુનાજી સર્વસ્વનું દાન કરે. નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા. પુષ્ટિ પ્રભુ દ્વારા શ્રી યમુનાજીમાં સ્થાપિત અષ્ટવિધ ઐશ્વર્યો પૈકી પ્રથમ ઐશ્વર્ય શ્રી યમુનાજી આ માર્ગમાં સકલ સિદ્ધિઓના હેતુરૂપ છે. વાલા વૈષ્ણવો, આપણે જીવ સ્વભાવથી દુષ્ટ છીએ એમ કહેવાય છે, એટલે પ્રભુ પાસે માંગવાની ટેવ પડી છે. તો અહીં એક પ્રસંગ દ્વારા સમજીએ કે પ્રભુ પાસે કેવી રીતે અને શું માંગવું. તત્સુખનો વિચાર કઈ રીતે કરવો એનો ઉત્તમ પ્રસંગ જોઈએ. એકવાર શ્રી યમુનાજીના તટ ઉપર નટવર નાગર નંદકિશોર મુરલી બજાવી રહ્યા હતા. વ્રજસ્વામીની તાલ આપી રહ્યા હતા. થોડી વાર પછી નંદકિશોરે કહ્યું, સખી, મેં તને મારી મુરલીનો મધુર નાદ સંભળાવ્યો, હવે તો કોઈ મધુર ગીત સંભળાવી દે. પ્રભુની આજ્ઞા સાંભળીને ભાવના આવેશમાં આવી જઈને મધુર ગીત ગાવા લાગી. એ સાંભળીને શ્યામ સુંદર ખૂબ જ પ્રસન્ન થયા. કહે છે, સખી, તારા ગીતથી મને બહુ પ્રસન્નતા થઈ છે. માટે આજે જે વરદાન માંગવું હોય ને તે માંગી લે, હું આપીશ. સાંભળતા જ વ્રજસ્વામિનીના નેત્રોમાંથી અશ્રુબિંદુઓ છલકવા લાગ્યા. કહે છે, શ્યામ સુંદર, મને તો કાંઈ પણ માંગવાનું યાદ આવતું નથી. નંદકિશોરે કહ્યું, સખી, મારે તો તને આજે કંઈક આપવું જ છે, માગી લે ને. વ્રજસ્વામિની તો પ્રભુના ચરણોમાં પડી ગઈ. પોતાના અશ્રુબિંદુઓથી પ્રભુના ચરણ કમળોને પ્રક્ષાળવા લાગી. પછી હાથ જોડીને કહેવા લાગી, શ્યામ સુંદર, મારા મસ્તક ઉપર હસ્ત મૂકીને મને વરદાન આપો કે મારા જીવનની દરેક પળ આપના આનંદ માટે વ્યતીત થાય. મારી વાણી સદૈવ આપના ગુણગાન ગાતી રહે. મારું મન હંમેશા આપના સુખની કામના કરે. શ્યામ સુંદર કહે છે, સખી, આ બધું તો તે મારા માટે માંગ્યું, એમાં તારું શું? વ્રજસ્વામિનીએ જવાબ આપ્યો, પ્રભુ નિષ્કામ ભાવના પ્રેમને અધિક બઢાવે છે. નિષ્કામ ભાવના પ્રેમને અધિક બઢાવે છે, એટલે કે અધિક વધારે છે. મારા મનનો એક ખૂણો આપ એવો બતાવો કે જ્યાં હું હોઉં અને આપ ના હોય. આપનું સુખ એ જ મારું સુખ છે. તો આપણે પણ આ સખી પાસે શીખવાનું છે કે પ્રભુના સુખનો હંમેશા વિચાર કરવો, કેન્દ્રમાં શ્રીનાથજીને રાખવા. હરિ કરે સો ભલી, કિયો સબ ગોપાલ હિકો હોય,
પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાય ના, પ્રભુ સર્વ કરવા સમર્થ છે. આ બધું યાદ રાખવું અને લૌકિક ચિંતાઓ છોડી દઈ અલૌકિકમાં આગળ વધવું. હવે આપણે શ્રી યમુનાજી પ્રિયા પ્રીતમનું મિલન કરાવી આપે છે એ પહેલા પદનું ભાવ દર્શન કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી યમુનાજીના 41 પદના અલૌકિક વચનામૃતમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પહેલું પદ પિય સંગ રંગ ભરી કરી કલોલેનું ભાવ દર્શન કરવાના છીએ કે જેનું સંકલન ગોલકવાસી શ્રી રમેશભાઈ પરેખના સંકલનમાંથી લીધેલું છે. ખૂબ જ સુંદર વર્ણન છે. પહેલા 4 પદોની રચના શ્રી હરિરાય મહાપ્રભુજીની છે. શ્રી મહાપ્રભુજીના પુત્ર શ્રી ગુસાઈજીના બીજા પુત્ર શ્રી ગોવિંદરાયજી, શ્રી ગોવિંદરાયજીના પુત્ર શ્રી કલ્યાણરાયજી અને શ્રી કલ્યાણરાયજીના પુત્ર શ્રી હરિરાયજી. આમ શ્રી હરિરાયજી શ્રી મહાપ્રભુજીની 5મી પેઢીએ થયા. તેમના માતુશ્રીનું નામ શ્રી જમના વહુજી, તેમના વહુજીનું નામ શ્રી સુંદરવંતા વહુજી, જેમનું ચિંતનનું દોડ વૈષ્ણવોમાં ઘણું જાણીતું છે. શ્રી હરિરાયજીનો જીવનકાળ વિક્રમ સંવત 1645 અથવા 1647 થી વિક્રમ સંવત 1772 અથવા 1775 નો ગણાય છે. તેઓ ભૂતળ ઉપર લગભગ 125 વર્ષ બિરાજ્યા છે. તેમની બાલ્યાવસ્થા ગોકુળમાં વીતી છે. શ્રી ગુસાઈજીના ચોથા પુત્ર શ્રી ગોકુલનાથજીએ તેમને બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા આપીને અલૌકિક પુષ્ટિભાવનું દાન કર્યું હતું. તેઓ શિક્ષાપત્રોના રચયિતા તરીકે પણ સંપ્રદાયમાં વિશેષ પ્રસિદ્ધ છે. આપને શિક્ષાપત્રનું શ્રવણ કરવું હોય તો અમારી બીજી ચેનલ કૃષ્ણ આવેશનીમાં આપને મળી જશે. તેમણે સંસ્કૃતમાં, વ્રજ ભાષામાં, ગુજરાતી, મારવાડી અને પંજાબી ભાષામાં પણ ઘણા પદો રચ્યા છે. સંસ્કૃત અને વ્રજ ભાષામાં તેમના રચેલા ઘણા ગ્રંથો પ્રસિદ્ધ છે. શ્રી યમુનાજીના 41 પદોમાં દરેક રચયિતાના 4 પદ સ્વતંત્ર હોવા છતાં પરસ્પર વિચાર અને ભાવનો એક સુંદર અનુબંધ બનેલો છે. સંપ્રદાયમાં 3 પ્રકારની ચતુષ્ટયીઓ પ્રસિદ્ધ છે. પહેલું પુરુષાર્થ ચતુષ્ટયી, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બીજું ભગવત ચતુષ્ટયી, નામ, રૂપ, ગુણ અને લીલા. અને ત્રીજું સાધન ચતુષ્ટયી, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ. આ ત્રણેય ચતુષ્ટયીઓનો 4 પદોના ગુચ્છમાં સુભગ અનુબંધ જોવા મળે છે. તે મુજબ પહેલા 4 પદમાં શ્રી યમુનાજીના ભગવત પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષના અનુક્રમે દર્શન થાય છે. એ જ રીતે પ્રમાણ તેમના નામરૂપ, ગુણ અને લીલાનું નિરૂપણ પણ અનુક્રમે 4 પદમાં થયું છે. શ્રી યમુનાજી પુષ્ટિ ભક્તોના પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલરૂપ છે. એનું નિરૂપણ પણ 4 પદોમાં અનુક્રમે થયું છે. દરેક પદના રસ દર્શન વખતે યથામતિ આ ભાવોનું ચિંતન આપણે કરીશું. પદોના રાગ આપણા સંપ્રદાયમાં પદોના ગાન માટે ઉત્તર ભારતીય પરંપરાની ધ્રુપદ ધમાર શૈલીનો સ્વીકાર થયો છે. તેમાં દક્ષિણ ભારતીય કર્ણાટકી શૈલીનું સૂક્ષ્મ સંમિશ્રણ પણ છે. પરિણામે શાસ્ત્રીય ધ્રુપદ શૈલીથી તે કંઈક અંશે વિલક્ષણ છે. આપણી ભારતીય સંગીત પરંપરામાં રાગ રાગિણીઓ વિશે ઘણો વિચાર થયો છે. પ્રત્યેક રાગ રાગિણીનું એક આધિદૈવિક સ્વરૂપ પણ છે. ઋતુ અને દિવસ રાતના સમયને અનુકૂળ રાગગાનની પરંપરા છે. લલિત, પંચમ, માલકોસ જેવા રાગ શીતકાલમાં વહેલી સવારે ગવાય છે. દેવગંધાર, ભૈરવ ઉષ્ણકાલમાં વહેલી સવારે ગવાય છે. મલ્હાર વર્ષાકાળમાં ગવાય છે. સૂર્યોદય થતા બિલાવલ, રામકલી જેવા રાગ ગવાય છે. આથી શ્રી ઠાકોરજીની લીલા જે ઋતુ અને સમયની હોય એ અનુસારે લીલાના પદ તે રાગમાં રચાયા છે.
પરંતુ આ સંગીતની શૈલીની ખૂબી એ છે કે એક જ પદ જુદા જુદા રાગોમાં ગાઈ શકાય છે. પદગાનની એ સ્થિતિ સ્થાપકતા છે. મહાનુભાવોએ શ્રી યમુનાજીના દર્શન સૂર્યોદય પછી કર્યા છે. તેમના કિનારે બેસીને પદ ગાયા છે. તેથી આ પદો રામકલી રાગમાં ગવાયા છે. શ્રી યમુનાજીના પદોના પુસ્તકોમાં બધા પદોનો રાગ રામકલી જ બતાવાયો છે. આજે કીર્તન પરંપરાના અભ્યાસી અનુભવી કીર્તનકારો આ પદો વિવિધ રાગોમાં ગાય છે. નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 180 પુરુષોત્તમલાલજી મહારાજશ્રી, જેને આપણે પંકજ બાવાના હુલામણા નામથી જાણીએ છીએ, એમને 41 રાગમાં 41 પદોની રચના કરી છે. આપને તે સચિત્ર જોઈતા હોય તો આપને અમારી ચેનલમાં નાતુરીમાં મળી જશે, અને યાદ આવશે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી દઈશું. ચાતુર્માસની પ્લેલિસ્ટમાં પણ તે પદ છે કે જેમાં કાલિંદી બેટીજીના વચનામૃતનું સંકલન છે અને પુરુષોત્તમલાલજી દ્વારા ગવાયેલા છે. આ રીતે ભાઈ બહેનના સાથે વચનામૃતનો આપણે આનંદ લઈ શકીએ એ રીતે કરેલું છે. કારણ કે શ્રી પુરુષોત્તમલાલજી એ કાલિંદી બેટીજીના ભાઈ છે એવું મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું હતું. હવે પદ પહેલું. પિય સંગ રંગ ભરી કરી કલોલે, સબન કો સુખ દેન પિય સો કરત સેન, ચિત્ત में तब परत चैन जब ही बोले, अति ही विख्यात सब बात इनके हाथ, नाम लेत ही कृपा करी अतोले, दरस करी परस करी ध्यान ही में रहे, सदा व्रजनाथ इन संग डोले, अति ही सुख करन दुख सबन के हरन, एही लीनो परन दे झुकोले, ऐसी श्री यमने जान तुम करो गुणगान, रसिक प्रीतम पाय नग अमोले. પદનો અર્થ થોડુંક ડિસ્ટર્બ થાય છે, પણ આજુબાજુ બધાય મકાનના કામ ચાલુ છે એટલે. હવે પદનો અર્થ. શ્રી યમુનાજી પોતાના પ્રિયતમ સ્વામી શ્રી કૃષ્ણ સાથે પ્રેમ રંગપૂર્વક કિલોલ કરી રહ્યા છે. પોતાના શરણાગત ભક્તોને શ્રી ઠાકોરજી સુખદાન કરે તે માટે તેઓ શ્રી ઠાકોરજીને નેત્રના ઈશારાથી વિનવી રહ્યા છે. શ્રી ઠાકોરજી જ્યારે તે માટે હા કહે છે ત્યારે શ્રી યમુનાજીને મનમાં ચેન પડે છે. એ વાત ઘણી જ પ્રસિદ્ધ છે કે ભક્તોને બધું જ સુખ મેળવી આપવાનું શ્રી યમુનાજીના જ હાથમાં છે. જે ભક્તો શ્રી યમુનાજીનું નામ રટે છે, ઉચ્ચારે છે, તેમના ઉપર શ્રી યમુનાજી અપરંપાર કૃપા તરત જ કરે છે. જે ભક્તો શ્રી યમુનાજીના દર્શન સ્પર્શ પાન કરી હૃદયમાં સદા ધ્યાન કરે છે તેમની સાથે શ્રી વ્રજનાથ સદા આનંદથી ડોલતા ફરે છે. શ્રીનાથજી શ્રી યમુનાજી સૌ ભક્તોને અત્યંત સુખ આપનારા અને બધા દુઃખ દૂર કરનારા છે. એમણે આવી પ્રતિજ્ઞા જ લીધી છે, ભલા એક વખત આપેલું કોઈ પાછું લે ખરું. માટે શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે આવા શ્રી યમુનાજીને જાણીને તમે નિત્ય તેમના ગુણગાન કરશો તો અલૌકિક અમૂલ્ય રત્ન જેવા પ્રિયતમ શ્રી કૃષ્ણ તમને પ્રાપ્ત થશે. હવે તેનું વિસ્તારથી વિવરણ સમજીએ. શ્યામ સુંદર શ્રી ઠાકોરજીના 4 સ્વામિનીજીઓમાં શ્રી યમુનાજી ચોથા સ્વામિનીજી છે. તેથી તેમને સંસ્કૃતમાં તુર્યપ્રિયા કહેવામાં આવે છે. યોગશાસ્ત્રમાં યોગની સમાધિની 4 અવસ્થાઓ બતાવી છે. તેમાં છેલ્લી સર્વોચ્ચ અવસ્થા તુરીય છે. તુરીય અવસ્થામાં યોગીનો આત્મા બ્રહ્મ સાથે એકાકાર થઈ જાય છે. બ્રહ્માનંદનો તે અનુભવ કરે છે. એવી જ રીતે નિત્ય લીલામાં શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી સાથે સદા એકરસ અને એકરૂપ બની લીલા વિહાર કરે છે. રાત દિવસ શ્રી ઠાકોરજીની સેવામાં એક ચિત્તથી તત્પર રહે છે. શ્રી ઠાકોરજીના સુખને જ પોતાનું સુખ ગણે છે. સદા ભાવસાગરમાં ડૂબેલા રહે છે. આથી શ્રી યમુનાજી નિર્ગુણા સ્વામીની છે. એટલે તો તેઓ સકલ્પ લીલા પરિકરના અતિ પ્રિય છે. શ્રી ઠાકોરજીના પણ પ્રાણ વલ્લભા છે. દિવસકાલીન લીલામાં શ્રી ઠાકોરજી સર્વે રસરૂપ લીલાઓ શ્રી યમુનાજીના કિનારે જ કરે છે.
શ્રી યમુનાજીનું સાનિધ્ય છોડીને શ્રી ઠાકોરજી ક્યાંય પધારતા નથી. શ્રી યમુનાજી સરિતા સ્વરૂપે અને સ્વામીની સ્વરૂપે શ્રી ઠાકોરજીની છાયા બનીને સાથે જ બિરાજે છે. આથી શ્રી હરિરાયજીએ કહ્યું કે પ્રિય સંગ રંગ ભરી. પ્રેમ શાસ્ત્ર મુજબ પ્રિયતમા પોતાના પ્રેમની અભિવ્યક્તિથી, હાવભાવ અને મધુર વાણીથી પ્રિયતમનો પ્રેમ વધારે છે. પ્રિયતમને પ્રણય લીલા માટે ઉત્તેજિત કરે છે. પ્રિયતમની હાજરીમાં પ્રિયતમા ઉદાસીન બની જાય છે તો શૃંગારસ પ્રગટતો નથી. પ્રિયતમા આલંબન વિભાવ છે. તેમની વાણી અને હાવભાવ ઉદ્દીપન વિભાવ છે. શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરવા માટે શ્રી યમુનાજી લલિત હાવભાવ અને મધુર વાણીથી પોતાના હૃદયના આનંદને સદા પ્રકટ કરે છે. સરિતા સ્વરૂપે તેમના જળમાં જે તરંગો જાગે છે અને ઉછળે છે તે આનંદના જ મોજા છે. તેમની ગતિ પણ પ્રિયતમાના જેવી ગજગામીની વિલાસ ગતિ છે. કલકલ નિનાદ કરતા વહેતા શ્રી યમુનાજી એવો અનુભવ કરાવે છે કે તેઓ આનંદથી પોતાના પ્રિયતમ સ્વામી શ્રી કૃષ્ણના પ્રસન્ન ચિત્તથી કીર્તન કરતા કરતા વિવિધ નૃત્ય મુદ્રાઓથી તેમને રીઝવી રહ્યા છે. સ્વામીની સ્વરૂપે તો તેઓ રાસાદી વિલાસ લીલાઓથી પ્રભુને નિત્ય રીઝવે છે. આથી શ્રી હરિરાયજીએ આ અલૌકિક ગૂઢ વાત કરી કલોલે શબ્દો દ્વારા વ્યક્ત કરી. આમ શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીને પોતાના બંને સ્વરૂપથી પ્રસન્ન કરવા અને પ્રસન્ન રાખવા સદા આનંદ વિલાસ કરી રહ્યા છે. પ્રિય સંગ રંગ ભરી કરી કલોલે. આવું કરવા પાછળનો શ્રી યમુનાજીનો હેતુ શ્રી હરિરાયજી બીજી પંક્તિમાં બતાવે છે. સબન કો સુખ દેન પિય સો કરત સેન. શ્રી યમુનાજીનો સ્વભાવ જ ભગવાનને અને ભક્તોને સુખી કરવાનો છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે તેઓ સૌને સુખ આપવા માટે આ લીલા કરે છે. શ્રી યમુનાષ્ટકની ટીકામાં પણ સમજાવવામાં આવ્યું કે સર્વનો અર્થ દુનિયાના બધા જીવો એવો કરવાનો નથી. સર્વનો અર્થ અહીં કેવળ પુષ્ટિ જીવો એવો કરવાનો છે. શ્રી ઠાકોરજી સાથે આનંદ વિલાસ કરવાના અધિકારથી જે પુષ્ટિ જીવો વંચિત રહ્યા છે એવા પુષ્ટિ જીવોને ફરીથી એ અધિકાર રૂપી સુખ આપવાનો શ્રી યમુનાજીનો સદૈવ આગ્રહ હોય છે. એવી જ રીતે નિત્ય લીલામાં જે ભક્તો છે તેમની સાથે પણ શ્રી ઠાકોરજી રાસલીલા કરીને તેમને સુખદાન આપે એવી ભાવના શ્રી યમુનાજીમાં રહેલી છે. શ્રી ઠાકોરજી ભક્તોને સુખ આપી ભોજ્ય બને અને સાથે સાથે શ્રી ઠાકોરજીને ભક્તો દ્વારા સુખ પ્રાપ્ત થાય એટલે શ્રી ઠાકોરજી ભોગતા બને એવા ઉભય ભાવથી શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીને રીઝવી રહ્યા છે. ભક્તિમાં આવા ભાવને તત્સુખનો ભાવ કહે છે. નિષ્કામ ભક્તિનું તે એક લક્ષણ છે. જેમ એક માતા પોતાના સંતાનોની ઈચ્છા પૂરી કરવા નેત્રના પ્રેમપૂર્ણ ઈશારાથી પતિને વિનવે અને પતિ પોતાની પત્નીના પ્રેમપૂર્ણ નેત્ર કટાક્ષથી રીઝીને એનું મન રાખે, તેમ રાસવિલાસમાં તત્પર શ્રી ઠાકોરજીને શ્રીનાથજી શ્રી યમુનાજી મધુર નેત્ર કટાક્ષથી વિનવે છે કે કેવળ મને જ આપ સુખદાન ન આપો, આપના શરણાગત સર્વ ભક્તોને આપે સુખદાન વાટો. સ્નેહની અવસ્થામાં શબ્દ કરતા નેત્ર કટાક્ષ વધારે સમર્થ હોય છે. પ્રિયતમ શબ્દથી રીઝે એના કરતા નેત્ર કટાક્ષથી વધારે રીઝે છે. આથી શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીને વાણી દ્વારા વિનંતી ન કરતા નેત્ર કટાક્ષથી વિનંતી કરે છે કે આપ અપરાધથી પૃથ્વી પર પડેલા પુષ્ટિજીવોને અને નિત્ય લીલામાં વિદ્યમાન ભક્તોને આપના અલૌકિક સ્વરૂપાનંદનું દાન કરો, એમના મનોરથ પણ પૂર્ણ કરો. શ્રી યમુનાજી આવા મહોદાર અને અદયદાન આપનારા છે. પતિને મુઠ્ઠીમાં બાંધી રાખનારા નથી, નિસ્વાર્થ છે. શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીની વિનંતી ક્યારેય ટાળી શકતા નથી. આથી શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીને વચન આપે છે કે તમારા દ્વારા
મારા ચરણમાં દ્રઢ આશ્રિત બનેલા જીવોને હું જરૂર મારા સ્વરૂપાનંદનું દાન કરીશ. શ્રી ઠાકોરજીનું આ વચન સાંભળીને શ્રી યમુનાજીને મનમાં ઘણો સંતોષ થાય છે. શ્રી ઠાકોરજી આવું વચન નથી આપતા ત્યાં સુધી શ્રી યમુનાજીના ચિત્તમાં ચેન પડતો નથી. માટે શ્રી હરિરાય ચરણે કહ્યું કે ચિત્ત મેં તબ પરત ચેન જબ હી બોલે. અહીં કામી અને શુદ્ર પ્રેમી વચ્ચેનો તફાવત જોવા મળે છે. કામી મનુષ્ય કે જીવ પોતાના સુખ ઉપભોગ માટે જ મન વચન અને કર્મથી તત્પર હોય છે. તે અતિ સ્વાર્થી હોય છે. કામભોગ જ તેનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. પરંતુ શુદ્ધ પ્રેમી કામજ્વરથી પીડાતો હોતો નથી. તેનો પ્રેમ એટલો શુદ્ધ અને દિવ્ય હોય છે કે તે એ પ્રેમ રસથી વિના હૃદય અને નેત્રો દ્વારા પોતાના પ્રેમીનું અને સર્વનું સુખ વાંચે છે. સર્વના સુખમાં પોતાનું સુખ માણે છે. શ્રી યમુનાજી આવા પ્રેમ સ્વરૂપા છે. એટલે જ્યારે શ્રી ઠાકોરજી તેમને વચન આપે છે ત્યારે તેમના ચિત્તમાં ચેન પડે છે, અન્યથા તેઓ ત્યાં સુધી બેચેન રહે છે. શ્રી યમુનાજીનું આ અલૌકિક માતૃત્વ છે. એક માતા પોતાના બાળકની ઈચ્છા પૂરી ન થાય, તેનું કલ્યાણ અને સુખ ન થાય ત્યાં સુધી બેચેન રહે છે. બાળકનું સુખ થતા માતા સુખનો અનુભવ કરે છે. માતાને પોતાના સુખની પરવા હોતી નથી. એમ શ્રી યમુનાજી પણ પુષ્ટિ ભક્તોના અલૌકિક માતા છે. એમને પોતાના સુખની પરવા નથી. પોતાના શરણાગત ભક્તોના સુખનો જ વિચાર છે. શ્રી ઠાકોરજીના અન્ય સ્વામિનીઓ કરતા શ્રી યમુનાજીની આ વિલક્ષણતા છે. માટે તો તેમને શ્રી યમુના મહારાણી અને શ્રી યમુના મૈયા કહેવામાં આવે છે. જ્યારે શ્રી રાધાજીને શ્રી રાધારાણી કહ્યા છે. આ કડીમાં શ્રી યમુનાજીની સ્વરૂપ લીલા વર્ણવી છે. પિય સંગ રંગ ભરી કરી કલોલે, પિય સંગ રંગ ભરી કરી કલોલે, सबन को सुख देन पिय संग करत सेन, चित्त में तब परत चैन जब ही बोले. શ્રી હરિરાયજી હવે બીજી કડીમાં શ્રી યમુનાજીનો મહિમા બતાવે છે. अति ही विख्यात सब बात इनके हाथ, नाम लेत ही कृपा करिय तोले, दरस कर परस कर ध्यान ही यमे रहे, सदा व्रज नाथ इन संग डोले. અતિ વિખ્યાત શ્રી યમુનાજીનો મહિમા અતિ વિખ્યાત છે. વેદોમાં, પુરાણોમાં અને સ્તોત્રોમાં એમના સ્વરૂપ અને સામર્થ્યનું ભરપૂર વર્ણન છે. શ્રી ગુસાઈજી શ્રી યમુનાષ્ટકની ટીકામાં આજ્ઞા કરે છે કે પુરાણો વગેરેમાં શ્રી યમુનાજીનો મહાત્મ્ય બતાવવામાં આવેલ હોવા છતાં તે સંપૂર્ણ નથી. તેમની ઘણી બાબતો લોકોમાં અજ્ઞાત છે. શ્રી યમુનાજી વિશે ભક્તો બહુ ઓછું જાણે છે. તેથી શ્રી યમુનાજીએ શ્રી યમુનાષ્ટક રચીને શ્રી યમુનાજીના સ્વરૂપ અને સામર્થ્યને સંપૂર્ણ પ્રકટ કર્યું. શ્રી મહાપ્રભુજી દ્વારા શ્રી યમુનાજી વિશેષ પ્રસિદ્ધ થયા. ભક્તોને તેમના મહાત્મ્યનું પૂર્ણ જ્ઞાન થયું. શ્રી યમુનાજીનું અલૌકિક સામર્થ્ય જે અન્ય કોઈમાં નથી તે શ્રી હરિરાયજી બતાવે છે. સબ બાત ઇનકે હાથ, નામ લેત હી કૃપા કરી અતોલે. કોઈ પણ જીવ ગમે તેટલો દુષ્ટ, હીન, પતિત, પાપી કે શુદ્ર કેમ ન હોય, તેને પુષ્ટિ ફળનું અને પુષ્ટિ પુરુષોત્તમનું દાન આપવાનો અધિકાર કેવળ શ્રી યમુનાજીનો છે. આ પરમ ફળનું દાન કરવાનું સામર્થ્ય તેમના જ હાથમાં છે. જે આવું ચરમ અને પરમ ફળ સહજમાં આપી શકે તે યમયાતનામાંથી નિવૃત્તિ જેવું મર્યાદા ફળ અને મોક્ષનું ફળ કે લૌકિક ફળ તો બહુ જ સરળતાથી આપી દે. શ્રી યમુનાજીને સર્વ કંઈ આપવાનું સુગમ હોવા છતાં તેઓ પોતાના સંતાન જેવા પુષ્ટિ જીવોને તુચ્છ, લૌકિક કે મર્યાદા ફળ આપતા નથી. અરે મોક્ષ પણ આપતા નથી. તેઓ તો અઢળક કૃપા કરે છે. આકાશમાંથી મુશળધાર વરસતા મેઘ જેવા છે. સાક્ષાત શ્રી ઠાકોરજી રૂપી અલૌકિક ફળ આપી દેનારા છે. શ્રી યમુનાજી એટલા બધા કૃપાળુ છે કે જીવનો અધિકાર કે યોગ્યતા પણ જોતા નથી.
કોઈ પણ જીવ સાચા હૃદયથી એમનું નામ પોકારે તો અતિ કરુણા ભર્યા તેઓ જીવના ઉપર અઢળક વરસી જાય છે. શ્રી યમુનાજીનું કેવળ નામ સ્મરણ કરનારને શ્રી યમુનાજી આટલું મોટું અલૌકિક દાન આપે છે તો તેમનું ભાવથી સેવા સ્મરણ ગુણગાન કરનારને શું ન આપે. મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે આપણે જેટલી વાર શ્રી યમુનાજીનું નામ લઈએ છીએ ને એટલી વાર શ્રી યમુનાજી પણ આપણું નામ નિકુંજમાં લે છે જ્યારે પ્રિયા પ્રીતમ બિરાજતા હોય ત્યારે. હવે શ્રી હરિરાયજી સમજાવે છે કે વૈષ્ણવો, આવા પરમ કૃપા સાગર શ્રી યમુનાજી આપણને શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રાપ્ત થયા છે. શ્રી યમુનાજી ના ચરણારવિંદનો આશ્રય પ્રાપ્ત થયો છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી યમુનાજીના સ્વરૂપ અને સામર્થ્યનું મહાત્મ્ય જ્ઞાન આપણને થયું છે. ત્યારે દર્શન સ્પર્શ અને સ્મરણ કરનારને કેવો અલૌકિક લાભ મળે એ જાણવા જેવું છે. બીજી કડીની બીજી પંક્તિમાં શ્રી હરિરાયજી શ્રી યમુનાજીના દર્શન, સેવન અને સ્મરણનું સર્વોત્તમ ફળ બતાવે છે. દરસ કર પરસ કર ધ્યાન હિયા મે રહે સદા વ્રજ નાથ ઇન સંગ ડોલે. જે કોઈ વૈષ્ણવો ભક્તિ ભાવપૂર્વક શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિથી દીનતા અને નિસાધનતાના ભાવ સહિત શ્રી યમુનાજીના સરિતા સ્વરૂપના કે સ્વામીની સ્વરૂપના દર્શન કરે છે, એમના અલૌકિક જળને પોતાની આંખો પર લગાડે છે, એ જળનું પૈપાન કરી હૃદયમાં એ જળને ધારણ કરે છે. શ્રી યમુનાજીના સ્વરૂપનું હૃદયમાં સદા ધ્યાન ધરે છે. એમના ઉપર શ્રી ઠાકોરજી ઘણા પ્રસન્ન થાય છે. સામાન્ય રીતે ભક્ત ભગવાન પાછળ ફરે અને દોડે, પરંતુ શ્રી ઠાકોરજી આવા ભક્તો ઉપર એટલા પ્રસન્ન થાય છે કે તેઓ આવા ભક્તોની પાછળ પાછળ ડોલતા આનંદપૂર્વક ફરે છે. માતાની સેવા કરી માતાને સુખ આપનાર સંતાન ઉપર પિતા રીઝી જાય છે, તેમ શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીની ઉત્કટ ભક્તિ કરનાર ભક્તો ઉપર રીઝી જાય છે. શ્રી યમુનાષ્ટકની ટીકામાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે શ્રી યમુનાજીના કિનારે વાસ કરીને શ્રી યમુના જળનું સેવન કરતા શ્રી યમુનાજીનું સ્મરણ કરવાથી શ્રી યમુનાજી કૃપા કરીને તનુનવત્વની અલૌકિક સિદ્ધિનું દાન કરે છે. તનુનવત્વ પ્રાપ્ત થતા સાક્ષાત શ્રી ઠાકોરજીનો અનુભવ થવા લાગે છે. શ્રી યમુનાજીનો આ અલૌકિક પ્રતાપ છે. તેમના કૃપાપાત્ર જીવે શ્રી ઠાકોરજીને શોધવા જવાની જરૂર રહેતી નથી. શ્રી ઠાકોરજી સામે પગલે એવા ભક્તની પાસે પધારે છે. આ કડીમાં શ્રી યમુનાજીની ગુણ લીલા વર્ણવી છે. અતિ વિખ્યાત સબ બાત ઇનકે હાથ નામ લેત હી કૃપા કરી અતોલે. દરસ કર પરસ કર ધ્યાન હિયા મેદ રહે સદા વ્રજનાથ ઇન સંગ ડોલે. અતિ વિખ્યાત સબ બાત ઇનકે હાથ નામ લેત હી કૃપા કરી અતોલે. દરસ કર પરસ કર ધ્યાન હિય મે રહે સદા વ્રજનાથ ઇન સંગ ડોલે. શ્રી હરિરાયજી હવે ત્રીજી કડીમાં શ્રી યમુનાજીના સ્વભાવનું નિરૂપણ કરે છે. શ્રી યમુનાજી કૃપાના સાગર છે. સાગર એને કહેવાય કે જેનું બધું જળ ઉલેચી લેવાય તો પણ તે ખાલી ન થાય. સૂર્યની ગરમી પણ તેને સૂકવી ન શકે, તે સદા ભરપૂર જ હોય. શ્રી યમુનાજીની કૃપા આવી સાગર જેવી છે. કૃપાનો સ્વભાવ પોતાના આશ્રિતને સુખ આપવાનો અને તેના દુઃખ દૂર કરવાનો છે. અન્ય દેવો પણ જીવોનો લૌકિક દુઃખ દૂર કરે છે. ધર્મ સાધનથી પણ અલ્પ દુઃખ દૂર થાય છે, પરંતુ પારલૌકિક દુઃખ અને પારલૌકિક સુખ આપવાનું સામર્થ્ય એ દેવમાં કે ધર્મના સાધનોમાં નથી. તે સામર્થ્ય કેવળ શ્રી યમુનાજીમાં છે. કોઈમાં સામર્થ્ય હોય પરંતુ તે કંજૂસ હોય તો તેનો લાભ બીજાને ન આપે. જે મહા ઉદાર હોય એ જ પોતાના સામર્થ્ય દ્વારા બીજાના દુઃખ દૂર કરી બધું સુખ આપે. શ્રી યમુનાજીએ પણ આવી જ પ્રતિજ્ઞા લીધી છે. આ વાત શ્રી હરિરાયજી બતાવે છે. અતિ સુખ કરન દુઃખ સબન કે હરન એહી લીનો પરાન દે
को ले। ऐसी श्री यमुने जान नित करो गुणगान, रसिक प्रीतम पाय न गया मोले। अति सुख करन दुख सबन के हरण, एही લીનો પરન। સૌને અતિ સુખ આપવું અને સૌના દુઃખ દૂર કરવા એ પ્રતિજ્ઞા શ્રી યમુનાજીએ લીધી છે। આપણને પ્રશ્ન થાય કે પ્રતિજ્ઞા તો ઘણા લે છે, પરંતુ બધા લીધેલી પ્રતિજ્ઞા પાડી શકતા નથી, તો શ્રી યમુનાજી એમની પ્રતિજ્ઞા પાડશે એવી અમને શ્રદ્ધા કેવી રીતે થાય? તેના જવાબમાં કહ્યું કે દેજુ કોલે। શાસ્ત્રનો નિયમ છે કે દાન આપનાર દાતા જે વસ્તુનું દાન આપે તે પાછું લઈ શકે નહીં, ભૂલે ચૂકે પણ પાછું લે તો મોટો દોષ લાગે। લૌકિક મનુષ્ય પ્રતિજ્ઞા લે તો કદાચ ન પણ પાડી શકે, પરંતુ શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી સત્ય સંકલ્પ અને સત્ય પ્રતિજ્ઞા છે, તેઓ એમનું વચન સંપૂર્ણ પાડે છે। આજ સુધી એવો એક પણ કિસ્સો ક્યાંય નોંધાયો નથી કે શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીએ એમની પ્રતિજ્ઞા પાડી ન હોય। માટે શ્રી યમુનાજીમાં દ્રઢ વિશ્વાસ રાખવો, તેઓ જરૂર એમની પ્રતિજ્ઞા પાડશે જ, પરંતુ આપણે એ પ્રતિજ્ઞાને યોગ્ય બનવા માટે તેમનું સેવન અને સ્મરણ દ્રઢ આશ્રયપૂર્વક કરવું જરૂરી છે। શ્રી હરિરાયજી પદના અંતે આજ્ઞા કરે છે, ऐसी श्री यमुने जान नित करो गुणगान, रसिक प्रीतम पाय न गया मोले। हे वैष्णવો, તમે આવા શ્રી યમુનાજીના સ્વરૂપ, સામર્થ્ય અને ગુણોને જાણીને તેમનું અહર્નિશ ગુણગાન કરો, તો શ્રી ઠાકોરજી રૂપી અમૂલ્ય હીરો તમને અવશ્ય પ્રાપ્ત થશે। શ્રી હરિરાયજીએ રસિક પ્રીતમ એવી પોતાની છાપ મૂકીને જાણે આ સોગંદનામું કર્યું ન હોય તેમના હસ્તાક્ષર કરીને શ્રી હરિરાયજી આપણને ખાતરી આપે છે કે આ કેવળ કહેવાની વાત નથી, મારા પોતાના અંગત અનુભવની વાત છે। શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપ અને સામર્થ્યનો મારો અંગત અલૌકિક અનુભવ મેં તમને કહ્યો છે, માટે મારા શબ્દોમાં વિશ્વાસ રાખીને તમે શ્રી યમુનાજીના નિત્ય ગુણગાન કરતા રહો। કલયુગમાં ભક્તિ પણ સુદુર્લભ છે, સેવા પણ મુશ્કેલ છે, અન્ય સાધનો કરવાનો જીવનું સામર્થ્ય નથી, વિવેક, ધૈર્ય અને આશ્રય પણ ટકી શકે એવી પરિસ્થિતિ નથી। એ સંજોગોમાં જો સરળ અને અક્ષીર કોઈ પણ સાધન હોય તો તે શ્રી યમુનાજીના ગુણગાનનું છે, જેમાં નથી પૈસો ખર્ચવો પડતો, નથી શરીર શ્રમ થતો કે નથી કોઈ અલગ સમયની જરૂર પડતી। સર્વ કઈ પ્રવૃત્તિઓ કરતા, હરતા ફરતા, કામ કરતા શ્રી યમુનાજીનું ગુણગાન સ્મરણ થઈ શકે છે। આ કડીમાં શ્રી હરિરાયજી પુષ્ટિજીવનું કર્તવ્ય સમજાવે છે। અતિ સુખ કરન દુઃખ સબન કે હરન, એહી લીનો પરાન દેજુ કોલે। ऐसी श्री यमुने जान तुम करो गुणगान, रसिक प्रीतम पाय न गया मोले। रसिक प्रीतम पाय न गया मोले। रसिक प्रीतम पाय न गया मोले। આ પદમાં બે પાઠભેદ મળે છે। પ્રિય સંગ કરત સેન, આ પાઠ સ્વીકારીએ તો એવો ભાવ સમજાય છે કે શ્રી યમુનાજી નિત્ય લીલાસ અને પુષ્ટિસ્થ પુષ્ટિ ભક્તોને ભગવત સુખનું દાન કરવા માટે શ્રી ઠાકોરજીની સાથે શયન કરે છે, રાત્રિ વિલાસ કરે છે, અનેક રાત્રિકાલીન લીલાઓ કરે છે, તે દ્વારા શ્રી ઠાકોરજીને રીઝવીને તેમની પાસેથી વચન મેળવે છે। અને દેહ ઝકોલે, જે પુષ્ટિ ભક્તો શ્રી યમુનાજીના દર્શન કરે છે, ચરણ સ્પર્શ કરે છે, તેમનું જળ આંખે લગાડે છે, પૈપાન કરે છે અને હૃદયમાં તેમનું ધ્યાન ધરે છે, એવા પુષ્ટિ ભક્તોને સર્વ પ્રકારનું સુખ આપવાની અને સર્વ દુઃખ દૂર કરવાની શ્રી યમુનાજીએ પ્રતિજ્ઞા લીધી છે। અહીં લૌકિક સુખ અને દુઃખની વાત નથી। પુષ્ટિ ભક્તને શ્રી ઠાકોરજીની સંયોગ લીલાઓનું સુખ આપી તેમના અલૌકિક દેહને વારંવાર ભગવદ રસમાં શ્રી યમુનાજી જબોડે છે, તે દ્વારા પુષ્ટિ ભક્તોના વિપ્રયોગનું દુઃખ શ્રી યમુનાજી દૂર કરે છે। શ્રી યમુનાજીએ આવી પ્રતિજ્ઞા કરી છે,
છેલ્લી પંક્તિમાં શ્રી હરિરાયજીએ શ્રી ઠાકોરજીને નગ અમોલે કહ્યા છે. તેનો એક બીજો ભાવ પણ ભગવદીઓએ બતાવ્યો છે. નગ શબ્દનો એક અર્થ થાય રત્ન અને બીજો અર્થ જે ગતિ ન કરી શકે એવો અચલ થાય છે. શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીને અને શ્રી રાધાજીને વશ છે. તેમની આજ્ઞા વગર તેઓ બીજે પધારતા નથી, ગતિ કરતા નથી. એવા શ્રી ઠાકોરજી અમૂલ્ય પ્રિયતમ છે. શ્રી યમુનાજીને વશ હોવાથી, એમના ગુણગાન કરવાથી, શ્રી યમુનાજીને વિનંતીથી શ્રી ઠાકોરજી આપણને અવશ્ય પ્રાપ્ત થશે. આ પદમાં શ્રી યમુનાજી અને ભક્તોના ધર્મ પુરુષાર્થનું નિરૂપણ છે. શ્રી યમુનાજીનો ધર્મ પુષ્ટિફળનું દાન કરવાનો છે. શ્રી ઠાકોરજીને રસ સુખ આપવાનો છે. ભક્તોનો ધર્મ શ્રી યમુનાજીનું સેવન ગુણગાન કરવાનો છે. વળી આ પદમાં શ્રી યમુનાજીની લીલાનું નિરૂપણ છે. આ રસ લીલાનું લીલા ચિંતન સહિત નામ સ્મરણ કરવાથી અલૌકિક ફળ શ્રી યમુનાજી આપે છે. અહીં શ્રી યમુનાજીના સ્વરૂપ અને સામર્થ્યનો પરિચય કરાવ્યો હોવાથી અને શ્રી મહાપ્રભુજીના અવર સ્વરૂપ શ્રી હરિરાયજીની વાણી હોવાથી આ પદ પ્રમાણરૂપ પણ છે. આ રીતે શ્રી રમેશભાઈ પરીખે કરેલું સંકલન અહીં વિરમે છે. સાચું કહું ને તો જ્યાં સુધી આ 41 પદનું કંઈ પણ હોય તો કાળિંદી બેટીજીના વચનામૃતનું સંકલન હું સાથે ન લઉં ને તો મને અધૂરું લાગે. સવારથી મનને મનાવ્યું હતું કે બસ ફક્ત આમાં જે ભાવ દર્શાવ્યો છે એટલું જ, પરંતુ ચિત્તને ચેન પડતો નથી. એમ થાય જ છે કે કાલિંદી બેટીજીના વચનામૃતમાંથી જે સંકલન લખ્યું છે તે પોઈન્ટ આઉટ કરેલું અહીં એડ કરું. એટલે જાણે યમુનાજી જ પ્રેરણા કરી રહ્યા હોય એ હેતુથી આપણે વાર્તા સંગતિ ફક્ત નામો લઈશું કે જેના કારણે કોઈને વાર્તા સંગતિ સાથે સત્સંગ કરવો હોય તો કરી શકે. આમ અગાઉ કરેલું છે ડિટેલમાં, પરંતુ અહીં ફક્ત પોઈન્ટ આઉટ કરેલું લઈશું. હરિ રસ તો વ્રજ વનિતા જાને. શ્રી ઇન્દિરા બેટીજીના વચનામૃતમાંથી આપણે આ દશમ સ્કંદ રસપાન કરી રહ્યા છીએ. શ્રી ઇન્દિરા બેટીજી કહી રહ્યા છે એમના માતૃચરણને કે આપે ગળથોથી માંથી કૃષ્ણ રસ ચટાડ્યો છે, સદા નયનોમાં શ્યામ રસ આંજ્યો છે, ગોવિંદના ગુણ ગાવાની દ્રષ્ટિ આપી છે, કૃષ્ણ સેવા સદા કાર્યના પાઠ ભણાવ્યા છે, કૃષ્ણ કથા રસની આ ભક્તિમય વાણી આપના શ્રી ચરણોમાં સમર્પિત કરું છું. હરિરસ તો વ્રજ વનિતા જાને. શ્રીમદ વલ્લભાચાર્યજીએ શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરી છે તેમ શ્રીમદ ભાગવતનો દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે. હૃદય શરીરનું ખૂબ મહત્વનું સંવેદનશીલ અંગ છે. એટલું જ નહીં, જીવનનો આધાર છે. એ જ રીતે દશમ સ્કંદ એ મધુરાધિપતિ રસરૂપ ભગવાનની લીલા પરબ્રહ્મરૂપ આનંદ કંદ શ્રી કૃષ્ણનું વાસ્તવિક સ્વરૂપ સમજવાની ગુરુ ચાવી છે. દશમ સ્કંદની લીલાને નિરોધ લીલા કહી છે. ભગવાન નિજ ભક્તોનો નિરોધ બે રીતે કરે છે. પેલું અવતાર દશામાં પોતાના સ્વરૂપ અને લીલા દ્વારા, બીજું અનવતાર દશામાં કથા સ્મરણ કીર્તન દ્વારા. ભગવાનમાં નિરોધ થાય સાચા હૃદયની શું ભક્તિથી, શુદ્ધ ભક્તિથી તથા એટલે નવમ સ્કંદમાં ભક્તિનું નિરૂપણ કરવામાં આવ્યું. ભગવત ભક્તોની કથા ઈશાનું કથાના માધ્યમથી ભગવત ભક્તિથી જ પ્રભુમાં પ્રેમ જાગે છે. એ પ્રેમની પરમ ઉત્કટ અવસ્થા એટલે નિરોધ. શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધયે તનુવિત્તજા એ ક્રમશઃ નિરોધ સિદ્ધિ માટે જ આજ્ઞા કરી છે. આ સાવચેતીનો સૂર નિરોધ લક્ષણમ ગ્રંથમાં સ્પષ્ટ નિર્દેશ રૂપ જોવા મળે છે. પ્રભુ સર્વ આનંદથી વિભૂષિત છે, છતાં તેમનો કૃપારૂપી આનંદ પામવો અતિ મુશ્કેલ છે. પ્રાણી માત્રના હૃદયમાં બિરાજેલ ભગવાન પોતાના ગુણગાન સાંભળીને સ્વભક્તો ઉપર કૃપા કરી તેમને સંપૂર્ણ રીતે રસ તરબોળ કરી દે છે. આથી હૃદયમાં માત્ર
ભાવના કરવા કરતા સઘળા વૃત્તિ પ્રપંચ છોડી ભગવાનમાં તદાકાર એટલે કે નિરુદ્ધ થયેલા સદાનંદ પરાયણ ભક્તો સાથે ભગવદ્ ગુણાનુવાદ ગાવા એ જ કર્તવ્ય છે. એને પરિણામે જ સચ્ચિદાનંદ સ્વરૂપ પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે. પ્રભુમાં પ્રેમ જાગે છે. આ પ્રેમની ચરમસીમા એટલે બાળલીલા અને રાસલીલા, જેનું વિસ્તારપૂર્વક વર્ણન દશમ સ્કંદમાં કરવામાં આવ્યું છે. પ્રેમની તન્મયતાથી ભક્તો મોક્ષ ગતિ પામે છે. એ ફલદશાની વાત પછીના 11મા સ્કંદમાં નિરૂપાય છે. એટલે ભક્તિ અને મોક્ષ એ બે અવસ્થાઓની વચ્ચે અનિવાર્ય કડી છે. પ્રભુમાં પરમ પ્રેમ. નારદ ભક્તિ સૂત્ર કહે છે, સા તસ્મિન પરમ પ્રેમ સ્વરૂપા. ભક્તિ એ તો પ્રભુમાં પરમ પ્રેમ સ્વરૂપ છે અને પરિણામે અમૃત સ્વરૂપા જ મૃત્યુનો ભય ટાળી અમરતા બક્ષનારી અમૃત સ્વરૂપા પણ છે, જેને પામીને જીવ ધન્ય બને છે. આમ વિશુદ્ધ ભક્તિ પ્રભુમાં નિરોધ કરાવે, પ્રભુમય બનાવે. વિષયાસક્તિ જગતનું વિસ્મરણ કરાવે. વિષયો રોગ છે, વિશુદ્ધ ભક્તિ રસાયણ રૂપ ઔષધ છે અને સ્વરૂપાનંદની પ્રાપ્તિ સ્વસ્થતા પરમ ફળ છે. શ્રી મહાપ્રભુજીએ નિત્ય લીલામાં પાછા પધારવાની આજ્ઞા થતા ભાગવતજીના 3જા સ્કંદને અધૂરું મૂકી તરત દશમ સ્કંદના સુબોધિનીજી લખવાનું આરંભ્યું. આમ આપશ્રીએ હૃદયરૂપ દશમ સ્કંદના રહસ્યને પ્રગટ કરવાને મુખ્ય ગણ્યું. ભાગવતજીના 12 સ્કંધોમાં દશમ સ્કંદ સૌથી મોટો છે, જે પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં વિભાજિત થયેલો છે, જાણે ડાબું જમણું હૃદય. અહીં ભગવાન અને ભક્ત એકબીજામાં ભળી જાય છે, એકરૂપ સમરસ બની જાય છે. આ આખી એ વાત દશમ સ્કંદમાં લીલા રૂપે વર્ણવેલી છે. વેદ વર્ણિત બ્રહ્મનો વિલાસ એટલે શ્રી ભાગવતમાં નિરૂપેલા રસરૂપ ભગવાનની લીલાઓ. આ લીલાઓમાં એક ગૂઢ રહસ્યનું નિરૂપણ થયું છે અને એમાં ભક્તિની શ્રેષ્ઠતા સધાય છે. વર્ષોની સાધના પછી જે યોગેશ્વરો પોતાના અતિ પવિત્ર હૃદય શુદ્ધામાં પ્રભુને પધરાવી શકતા નથી, એમને માત્ર હૃદયમાં પ્રભુ બિરાજ્યા છે એવી કલ્પના કરવી પડે છે. એ જ રાસ રસિકેશ્વર પ્રભુ જ્યારે ગોપીજનો પોતાના ઓઢેલા ઉત્તરીય જમીન પર પાથરી આસન બનાવે છે ત્યારે તેના પર પ્રેમથી બિરાજે છે. આ છે પ્રેમની ઉત્કટતા, રસમધુર ફલશ્રુતિ. દશમ સ્કંદ ઉપર સદીઓથી અનેક આચાર્યો, વિદ્વાનો, રસિકજનો, કવિઓ પોતાની કલમ ચલાવી રહ્યા છે. એના વિવિધ અર્થઘટન થતા રહ્યા છે અને થાય છે. પણ જેમને આ અલૌકિક લીલા હૃદયસ્થ થઈ હોય તે જ એનું સુવાંગ અને પ્રામાણિક દર્શન કરાવી શકે. શ્રી મહાપ્રભુજી પ્રભુના મુખારવિંદ સ્વરૂપ છે. આપ શ્રી ભાગવતજીના સ્વારસ્યને સર્વોત્તમ રીતે પ્રગટ કરી શક્યા છે. શ્રી સુબોધિનીજી એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. શ્રી વલ્લભકુળના અનમોલ રત્ન સમા પૂજ્ય જીજી પૂજ્યપાદ ગોસ્વામી શ્રી ઇન્દિરા બેટીજીએ શ્રી સુબોધિનીજીના સમન્વય સાથે મર્યાદિત જિજ્ઞાસુ શ્રોતાગણ સમક્ષ માત્ર દશમ સ્કંદ ઉપર કરેલ કથામૃતનું માધુર્ય પણ માણવા જેવું છે. વ્રજ ભયો મહર કે પૂત એ દશમ સ્કંદની નિરોધ લીલાનું રસપૂર્ણ દર્શન છે. અગાઉ આ ગ્રંથની 2000 પ્રત શ્રી હરસાનીજી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મહેસાણા દ્વારા પ્રસિદ્ધ થયેલી, પણ આ માત્ર 5-6 મહિનામાં જ એ ગ્રંથ અપ્રાપ્ય બન્યો. કેટલાક વૈષ્ણવો તરફથી એની માગણી ચાલુ રહી, પણ ખૂબ મોટું આર્થિક રોકાણ માગી લેતા આ ગ્રંથનું પુનઃ પ્રકાશન તરત શક્ય ન બન્યું. શ્રી પ્રભુની કૃપાથી સંજોગવશ વૈષ્ણવ પરિવારના પ્રકાશનની સેવાનો લાભ શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટને સાંપડ્યો. ટ્રસ્ટ પાસે કોઈ આર્થિક ભંડોળ ન હતું, છતાં આ દુર્લભ ગ્રંથના પ્રકાશન માટે મનોરથ સેવ્યો. આગોતરા ગ્રાહક નોંધવાની યોજના કરી આખા વર્ષ દરમિયાન ફક્ત 12 વૈષ્ણવોએ આ યોજનાનો લાભ લીધો. 1-2 વૈષ્ણવોએ સજોમનોમાં વાટવા થોડીક નકલો ખરીદવા હૈયા ધારણ આપી. શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ પાસે 2.5 લાખ જેટલી રકમ ફાજલ પડ્યાનું શક્ય ન હતું. પરિણામે આ ગ્રંથનું પ્રકાશન કાર્ય લંબાતું રહ્યું.
આમ છતાં છાપકામના બિલની રકમ ટ્રસ્ટની અનુકૂળતાએ ચૂકવવાની હૈયાધારણ પ્રેસ તરફથી મળી. પરિણામે ગ્રંથનું છાપકામ હાથ ધરાયું. માત્ર 750 નકલ છાપવાનું સાહસ કર્યું, જેથી ટ્રસ્ટને વિશેષ બોજ ન પડે. ભવિષ્યમાં જરૂર જણાશે તો ટૂંકા ગાળામાં જ એનું પુનઃ મુદ્રણ કરવાની અપેક્ષા સાથે હાલ તુરંત આ મૂલ્યવાન ગ્રંથનું પ્રકાશન કરતા હર્ષ અનુભવું છું. સાથે સાથે ધાર્યા કરતા વિલંબ થવા બદલ સંકોચ ક્ષમા યાચના કરું છું. એટલે હાલ આ ગ્રંથ પ્રાપ્ય નથી. અમે પણ PDF માંથી કરી રહ્યા છીએ. ઘણી જગ્યાએ આ ગ્રંથ ગોત્યો, પરંતુ પ્રાપ્ત થયો નથી. ખૂબ જ સુંદર અહીં શ્રી ઇન્દિરા બેટીજીએ વર્ણન કરેલું છે, એટલે આપણે આ દશમ સ્કંદ રસપાન કરી રહ્યા છીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું એ પહેલા ઇન્દિરા બેટીજી વિશે થોડુંક હજી અહીં કહેલું છે કે પૂજ્યપાદ ગોસ્વામી શ્રી ઇન્દિરા બેટીજી તો મહોદાર છે. આપશ્રીએ પણ શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ દ્વારા આપશ્રીના ગ્રંથના પુનઃ પ્રકાશન માટે કૃપાપૂર્વક અનુજ્ઞા આપી છે. તે માટે ટ્રસ્ટ વતી આ અંગત રીતે પણ હું આપશ્રીનો હૃદયપૂર્વક ઋણ સ્વીકાર કરતા કૃતાર્થતા અનુભવું છું અને આપશ્રીના ચરણ કમલમાં શ્રદ્ધાપૂર્વક સદૈન્ય સાષ્ટાંગ દંડવત કરું છું. સાથે સાથે આપશ્રીની અમારા પર અક્ષુણ કૃપા બની રહે એવી યાચના કરું છું. અને કાલિંદી બેટીજીના વચનામૃતમાં પણ મેં સાંભળ્યું હતું કે ઇન્દિરા બેટીજીએ ઠાકોરજીની બાળલીલાનું વ્રજભયો મહલ કે પુસ્તકમાં ખૂબ જ સુંદર રીતે વર્ણન કર્યું છે. એટલે એમના વચનામૃત જે દશમ સ્કંદના થયેલા છે તેમાંથી આ પુસ્તકમાં સંકલન કરેલું છે. એટલે આપણે તે લઈ રહ્યા છીએ કે જેના કારણે આ અપ્રાપ્ય પુસ્તક બધા સુધી પહોંચી શકે. કરે કરાવે શ્રીનાથજી. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.